નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, પ્રાથમિક શાળામાં નોકરી કરવા માટે સૌપ્રથમ જ્યારે કોઈ વ્યક્તિ જોડાય છે ત્યારે તેને વિદ્યા સહાયક કહેવામાં આવે છે। હવે આ શિક્ષક શ્રી છે તેઓ પોતાની નોકરી હોશે હોશે કરતા જાય છે અને બાળકોને નવીનતમ જ્ઞાન પીરસતા જાય છે। ત્યારે થોડા સમય બાદ જ્યારે તે ફેમિલીવાળા બને છે અને એનું કુટુંબ મોટું બને છે ત્યારે તે એ નવા મકાનનું વિચારણા કરતા હોય છે। ઘણીવાર પૈસાની અગવડતાને લઈને તેઓ મકાન લોન લેતા હોય છે। આ મકાન લોન છે એ તે ચૂકતી કરતા હોય છે પોતાના સર્વિસ દરમિયાન, પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજૂર હોય છે। ઘણીવાર તે દુઃખદ ઘટના બને છે અને સરકારી જે આ પ્રાથમિક શિક્ષક છે, આ પ્રાથમિક શિક્ષકનું ચાલુ નોકરીએ મકાન લોન ચાલુ હોય છે ત્યારે અવસાન થતું હોય છે। ત્યારે તેના મુદ્દલ અને વ્યાજનું શું થશે તે એક મોટો પ્રશ્ન થઈ રહે છે। ત્યારે તેને લઈને પ્રાથમિક શિક્ષક નિયામક શ્રીનો એક પરિપત્ર કરવામાં આવેલો છે, જેમાં જે મકાનની લોન અને જે મુદ્દલ છે તેના માંડવાણનો છે। તો તે આપણે જોશું, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવે તમારી સામે પ્રાથમિક શિક્ષક નિયામક શ્રીનો ઓફિશિયલ પરિપત્ર આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનનું મુદ્દલ અને વ્યાજ માંડવાણ કરવા બાબતે, જે તારીખ 10/1/2024ના રોજ કરવામાં આવેલ હતો। શ્રીમાન, ઉપરયુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિ હસ્તકના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનની મુદ્દલ અને વ્યાજ માંડવાણ કરવા માટે બજેટ સદર હેઠળ જોગવાઈ થાય છે। સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારી દ્વારા દરખાસ્ત રજૂ થયેથી બાકી મકાન લોન માંડવાણ કરવા માટે આ સદરે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે। ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના અંદાજપત્રમાં પર્યાપ્ત જોગવાઈ મંજૂર થયેલ છે। વધુમાં આવા કિસ્સામાં અવસાન પામનાર શિક્ષકની સમયસર મકાન લોન માંડવાણ ન થાય તો પેન્શનરી લાભો અટકી પડે છે। તેથી કર્મચારીના અવસાન બાદ તેઓના વારસદારોને મળતા પેન્શનરી લાભો સમયસર ચૂકવાઈ જાય તે હેતુ માટે તારીખ 31/12/2023 સુધીમાં અવસાન પામેલ કર્મચારીની મકાન પેશગીની બાકી મુદ્દલ તથા વ્યાજની રકમ માંડવાણ કરવા માટે આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો લોન માંડવાણ કરવા અંગેનો હુકમ કરી સંબંધિતોના અવસાન અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂના તારીખ 31/1/2024 સુધીમાં દરખાસ્ત રજૂ કરવા જણાવવામાં આવે છે। તારીખ 31/12/2023 સુધીમાં અવસાન પામેલ કોઈ કર્મચારીની મકાન લોન માંડવાણ કરવાની દરખાસ્ત રજૂ કરવાની બાકી રહેતી નથી તે મતલબનું પ્રમાણપત્ર રજૂ કરવા જણાવવામાં આવે છે। તેઓ શ્રી ડૉક્ટર S.P. ચૌધરી, પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો। હવે તેમાં જે ફોર્મ છે કે પરિશિષ્ટ 1 કે વિષય ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના શિક્ષકોની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાણ કરવા બાબતનું ફોર્મ આપવામાં આવેલું છે, જે કચેરી આદેશ છે તેમાં ફોર્મ છે તે તમે ભરી શકો છો। અને સાથે સાથે ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકની મકાન બાંધણી પેશગીની બાકી વસૂલાત માંડવાણ કરવા બાબતનું પત્રક છે તે આપવામાં આવેલું છે। તો બંને પત્રક ભરી લેશો જે જરૂરિયાતમંદ છે તેમના માટે આ જે ફોર્મ છે તે ખાસ મહત્વનું છે। તો આ ફોર્મ છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી જે જરૂરિયાતમંદ છે તેના સુધી પહોંચાડી શકશો। તો આજનો વિડીયો હતો એ ખાસ જરૂરી અપડેટને લઈ, તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।